સુરત રેલવે સ્ટેશન પર અજીબોગરીબ ઘટના બની હતી. ધવલ જાદવ નામના યુવાન સુરત રેલવે લાઇનના થાંભલા પર ચડી ગયો હતો. ત્યારબાદ ત્યાં ડાન્સ કરવા લાગ્યો હતો. નશાની હાલતમાં રહેલા યુવકને નીચે ઉતારવા માટે લોકોએ રાડારાડ કરી મૂકી હતી. ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે નશાની હાલતમાં રહેલો યુવક પથ્થરો લઈને ચડ્યો હોવાથી પથ્થરો ફેંકી રહ્યો હતો, જેથી ટ્રેનોને 3 કલાક માટે રોકવાની ફરજ પડી હતી. મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન પર અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઇનના થાંભલા પર ચડી ગયો હતો. આ અંગે કોલ મળતા ફાયર વિભાગ દોડી ગયું હતું. હાઈટેન્શન લાઇનના પાવરને બંધ કરી અને ટ્રેનોને 3 કલાક રોકી આ યુવકને નીચે ઉતારવામાં ફાયર વિભાગ સફળ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે નશામાં યુવક હાઈટેન્શન લાઇનના થાંભલા પર દોડાદોડી અને ડાન્સ કરતો હતો અને શર્ટ પણ કાઢી નાખ્યો હતો. ફાયર ઓફિસર મહેશ પટેલે કહ્યું કે ફાયરની ટીમ રાત્રે 2 વાગે પહોંચી હતી. ધવલ પાસે પથ્થરો પણ હતા, જેથી મારી દેવાનો ડર હતો. 3 કલાક સુધી રેલ વ્યવહાર અટકતા ફાયર જવાન મુકેશ સૂર્યવંશી ઉપર ચડ્યો હતો. 2 વાર યુવાને ફાયરના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. રેલવે એન્જિન અને સીડીની મદદથી તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. 3 કલાકની જહેમત બાદ ફાયરની ટીમે ધવલને નીચે ઉતાર્યો હતો. પત્ની સાથે ઝઘડો થતા રેલવે લાઇનના થાંભલા પર ચડ્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.